નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓગસ્ટ 29. આ આધ્યાત્મિક જીવનમાં તમારું કામ તમારે પોતે કરવું જોઈએ. જેઓ પોતાની જાતને મદદ કરે છે તેમને મદદ કરવા હું સદૈવ હાજર હોઉં છું, પણ પહેલું પગલું તમારે માંડવું જોઈએ. બધું જ તમને કરી આપવામાં આવે તો તમે કદી પાઠ શીખી નહીં શકો. એક બાળકનું બધું કામ કરી આપીને તમે એને કેળવી ન શકો. એને એની મેળે બધું કરવા દેવું જોઈએ. ભલે ને શરૂઆતમાં એના કામ ધીમે થતા હોય કે એ ગોથા ખાતું હોય, તમારે તો પાછળ ઊભા રહીને ખૂબ ધીરજ જ રાખવાની હોય છે. મારે પણ ખૂબ ધીરજથી, ખૂબ પ્રેમથી પાછળ ઊભા રહીને તમે જે કામ કરો છો, ભૂલો કરો છો તે જોયા કરવાનું છે. પણ હંમેશા યાદ રાખો કે તમારી ભૂલોમાંથી પણ તમને લાભ જ થશે, કશું જ વ્યર્થ જતું નથી. આખોય વખત તમે નવા પાઠ શીખતા હો છો અને આધ્યાત્મિક માર્ગે આગળ વધતા હો છો. પ્રત્યેક પગલું તે ગમે તેટલું નાનું હોય તમને ધ્યેયની નજીક લઈ જાય છે. મારી સાથેના એકત્વની અનુભૂતિની નજીક લઈ જાય છે અને છેવટે તમને જ્ઞાન થાય છે કે કોઈ પૃથકતા છે જ નહીં, બધું એક છે અને તમે એ ભવ્ય જીવનનો ભાગ છો. આપનો આજનો દિવસ શુભ રહે.